નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાજુ 4 અધિકારીઓની ધરપકડ કરી અનેક અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા। આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે, ત્યારે બીજી બાજુ રાજ્યની એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક સાથે 5 જગ્યાએ સર્ચ ઓપરેશન કર્યું છે। આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। એસીબીની ટીમ ગઈકાલે મોડી સાંજે પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયાની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી હતી। એસીબીની ટીમમાં સભ્યોએ અહીં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો। એસીબીની ટીમે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા, આપને જણાવી દઈએ ફાયર ઓફિસર બીજે ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન કર્યું છે। એસીબી તે પેપર ખંગાળી રહી છે, કહેવાય છે, આરોપ લાગી રહ્યા છે કે આ અધિકારીઓ લાંચ લઈ અને બે રોકટોક આવા ગેમ ઝોન અને બીજા ખાનગી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા તેને ચાલવા દેતા હતા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ એક ચર્ચાતો મુદ્દો છે, જેમાં 28 લોકોની જિંદગી હોમાઈ ગઈ અને આ જ મામલે ટીપીઓ મનોજ સાગઠિયા, એની સાથે એટીપીઓ મુકેશ મકવાણા, એની સાથે એટીપીઓ ગૌતમ જોશી, એની સાથે ફાયર ઓફિસર રોહિત વિગોરાની તો ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને પણ આ અધિકારીઓને સાથે ફરજ મુક્ત કરી દેવામાં આવે છે, ત્યારે હવે ગુજરાત એસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને મળતી માહિતી મુજબ એસીબીની ટીમે ગઈકાલે મોડી સાંજથી મોડી રાત સુધી આ તમામ અધિકારીઓના ઓફિસ અને નિવાસ સ્થાને તવાઈ બોલાવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ બધા અધિકારીઓની ઓફિસોમાં અને નિવાસ સ્થાને પેપરો સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। માનવામાં આવે છે, જે મળતી માહિતી મુજબ કે એસીબીને મહત્વના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે। આપને જણાવી દઈએ કે એસીબીના અધિકારીઓ મીડિયાને માત્ર એટલું જણાવ્યું હતું કે એસીબીની 5 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને આ 5 વિશેષ ટીમો આ કાર્યવાહી કરી રહી છે। સસ્પેન્ડ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ સામે પણ તપાસ હાથ ધરાઈ છે। કોઈ પણ અધિકારીઓ જે આ અગ્નિકાંડ સાથે સંડોવાયેલ હશે તેમને છોડવામાં નહીં આવે તેવો એસીબીએ પુનરુચ્ચાર કર્યો છે। આપને જણાવી દઈએ એસીબીની ટીમે પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા, ચીફ ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા અને મુકેશ મકવાણા અને ગૌતમ જોશીના તમામ નિવાસ સ્થાને રાજકોટમાં તેઓ રહે છે ત્યાં તપાસ કરી હતી। આપને જણાવી દઈએ કે ભાજપના રાજ્યસભાના સાંસદ, ખાસ કરીને હું આપને જણાવી દઉં, રામભાઈ મોકરિયાએ ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે તે જ્યારે રાજ્યસભાના સાંસદ નહોતા ત્યારે તેમણે પણ 70,000ની લાંચ આ જ અધિકારી ઠેબાને આપી હતી અને આ આરોપ બાદ એસીબી એક્શનમાં આવી, રાજ્ય સરકારે તપાસના આદેશો આપ્યા અને એસીબીની ટીમો પહોંચી। મતલબ સાફ છે કે અધિકારીઓની ધરપકડ તો થશે, સાથે કેટલી સંપત્તિ છે, કેટલી મિલકત છે, કેટલા બેંક એકાઉન્ટ છે તેની પણ તપાસ હવે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો કરી રહી છે। આવનારા સમયમાં આમાં મોટા ધડાકા થશે તે નિશ્ચિત છે। નવા સમાચાર અને નવી અપડેટ સાથે હું ફરી એકવાર આવીશ, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।